ગમી છે. હેલો ફૂડી ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો હું છું ચેતન, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ચેતન ફૂડ ટૂરમાં. આજની આપણી સફરમાં હું તમને લઈને આવી ગયો છું એટ્રીઝોન વડાપાઉં. નામથી જ ફેમસ છે. અહીંયાના લોટ્સ ઓફ વેરાયટીના વડાપાઉં છે, જેમાંના અમુક તો એવા વડાપાઉં છે કે જે તમને નામથી જ મોજ કરાવી દે. એમાં મને સૌથી સારું એક નામ ગમ્યું હોય તો દાદાગીરી વડાપાઉં છે. તો આજે આપણે અહીંયાનું સ્પેશિયલ વડાપાઉં અને વીઆઈપી વડાપાઉં ટેસ્ટ કરવાના છીએ, અને એનો ટેસ્ટ રિવ્યૂ અને મેકિંગ પ્રોસેસ તમને હું જણાવવાનો છું. તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો. અને અહીંયાની તમને એક વાત ખાસિયત કહી દઉં ને, તો અહીંયા જે પાઉં આવે છે ને એ પોતાના આઉટલેટમાં તૈયાર થાય છે, અને સ્પેશિયલ પાઉં પોતે જ બનાવે છે. અમદાવાદ સાઈડ 4 બ્રાન્ચ છે, એક ગાંધીનગરમાં છે, અને આ 6ઠી બ્રાન્ચ અહીંયા સુરત આઉટલેટ ઓપન થયું છે, અને હજી સુરતમાં 1 કે 2 આઉટલેટ નવા ઓપન થવાના છે. તો જોઈએ આપણે એમનો ટેસ્ટ કેવો છે અને ક્વોલિટી કેવી છે. અને આવું જ કંઈક નવું જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો ચાલો શરૂ કરીએ. ये अपना स्पेशल वड़ा पाव है। इसमें आपका पहले 1000 आएगा। ये क्या डाला? 1000 सॉस सर। મિત્રો જુઓ, તમે આ વડાપાઉં જુઓ, જોતા જ તમારા મોઢામાં પાણી આવી જશે. એટલા જોરદાર વડાપાઉં છે. અહીંયાના આપણે 2 વડાપાઉં લીધા છે. એક તો એટ્રીઝોનું સ્પેશિયલ વડાપાઉં છે અને એક વીઆઈપી વડાપાઉં છે. હવે ટેસ્ટ કરીએ અને જણાવું તમને ટેસ્ટ કેવો છે. એની પહેલાં થોડી ખાસિયત તમને કહી દઉં. આની ખાસિયત તમને કહી દઉં તો જુઓ તમે, આ જે પાઉં છે ને એ આ લોકોનું સ્પેશિયલ પાઉં હોય છે. એકદમ સોફ્ટ પાઉં છે, અને ઉપર તલ ને બધું નાખેલું હોય છે. અહીંયા છે ને આ વડાપાઉંના પાઉં જે હોય છે ને એ સ્પેશિયલ પાઉં બને છે. એમના ઓર્ડરથી એમના આઉટલેટ સુધી પહોંચાડે છે આ પાઉં. એમની પોતાની જ પાઉં છે ને, એમનું મેન્યુફેક્ચરિંગ એ પોતાનું જ છે. ટેસ્ટમાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતો નથી. હવે ટેસ્ટ કરીએ મિત્રો. હવે ફાઇનલી આપણે છે ને વડાપાઉં ટેસ્ટ કરવા જઈએ છીએ. એની પહેલાં થોડીક વાત કહી દઉં તમને કે એટ્રીઝોન વડાપાઉં છે ને એનું સ્લોગન છે ટેસ્ટ ઓફ વડા. ટેસ્ટ ઓફ વડામાં જ તમે સમજી જશો બધું. એટલો જોરદાર કોન્સેપ્ટ છે, અને આ આઉટલેટ આપણા સુરતમાં બન્યું છે, તો એનો આપણે લાભ ઉઠાવવો જોઈએ. અહીંયા જરૂર આવી અને આટલી બધી વેરાયટીના વડાપાઉં આપણે ટેસ્ટ કરવા જોઈએ. તમે વાંચતા ધરાઈ જશો પણ ખાતા નહીં ધરાવ, એટલા જોરદાર વડાપાઉં બનાવે છે. પહેલાં તો આની મેકિંગ પ્રોસેસ છે ને એ બનાવતા હતા ને તો એકદમ ડિફરન્ટ. પાઉં છે ને એકદમ સોફ્ટ છે, અને અંદરથી બધા સોસીસ એડ કરી, વેજીટેબલ એડ કરીને વડાપાઉં બનાવે છે. જોતા જ મને તો આમ એમ થઈ ગયું હતું આ વડાપાઉં તો ખાઈ જ જવું છે. જુઓ તમે વડાપાઉં જુઓ છે ને એકદમ જોરદાર. મિત્રો ફાઇનલી આપણે છે ને હવે વીઆઈપી એટ્રીઝોનનું વીઆઈપી વડાપાઉં ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ. પાછળ જુઓ તમે, એકદમ જોરદાર લોકો વડાપાઉંનો ટેસ્ટ લે છે. અને આ ટાઈપના વડાપાઉં તમારે ખાવા હોય ને તો અહીંયા બિંદાસ અચૂક આવી જજો. મારી ગેરંટી સાથે કહું છું તમને કે અહીંયાના જે વડાપાઉં તમે ટેસ્ટ કરશો ને, આ ટાઈપનો ટેસ્ટ તમને આખા સુરતમાં બીજે ક્યાંય નહીં જ જોવા મળે. ચાલો ટેસ્ટ કરીએ હવે. ઉપર લાજવાબ વડાપાઉં છે મિત્રો, એકદમ ઓથેન્ટિક ટેસ્ટ. અને જે અંદર સોસીસ નાખેલા છે ને એનો
બધા સોસનો સેપરેટ ટેસ્ટ આવે છે અને તમને કહું ને તો વર્થ છે. આ વડાપાઉં આપણા સુરતમાં બીજા કઈ જગ્યાએ નથી મળતા. ટોટલી ડિફરન્ટ વડાપાઉં છે. ટેસ્ટ કરવા માટે જરૂર આવી જજો. અને અહીંયા છે ને બાજુમાં ભાઈ છે, આપણે એમનો રિવ્યૂ પણ લઈ લઈએ. સાહેબ નામ શું તમારું? રોહિત. આપણી સાથે રોહિતભાઈ છે. અહીંયા ઇટરી ઝોનમાં ટેસ્ટ કરવા માટે આવ્યા છે. ફર્સ્ટ ટાઈમ કેટલી વખત આવ્યા તમે અહીંયા? 3-4 વખત. કેવો લાગે ટેસ્ટ બહુ અહીંયા? મજા આવે છે. બહુ મજા આવે છે ને. લોકો કરતા અલગ ક્વોલિટી છે અને ટેસ્ટમાં બી સારું. પાવની કેવું હોય? પાવની ક્વોલિટી આખી અલગ છે. હે ને? જે માર્કેટમાં મળે છે એના કરતા પાવ સારા છે. ઓકે, થેન્ક યુ. મિત્રો, તો તમે રિવ્યૂ પણ જોઈ લીધો. અહીંયા છે ને એકદમ ડિફરન્ટ પાઉં છે, ક્વોલિટી પણ ડિફરન્ટ છે અને ટેસ્ટ તો એકદમ ડિફરન્ટ છે. ટેસ્ટ કરવા લાયક છે. જરૂર ને જરૂર એક વખત અહીંયા આવી જજો. ફરી વખત તમને અહીંયાનું એક લોકેશન આપી દઉં તો યોગી ચોકથી કિરણ ચોક સાઈડ જતા અનુપમ બિઝનેસ હબ આવે છે. તે અનુપમ બિઝનેસ હબમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આઈસીઆઈસી બેંક અને એચડીએફસી બેંક છે. તે બે બેંકની એક્ઝેક્ટ વચ્ચે જ છે એટ્રી ઝોન વડાપાઉં. જોરદાર ટેસ્ટ છે. એક વખત જરૂર આવી જજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોનું તમને નોટિફિકેશન મળે. અને હા, તમને કોઈ પણ ફૂડની ઈચ્છા હોય, તમે એક્સપ્લોર કરવા માંગતા હો તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. હું ત્યાં જઈ એમનું ફૂડ એક્સપ્લોર કરવા માટે કોશિશ કરીશ. તો મળશું પાછા નવા વિડીયોમાં નવી મોજ સાથે. ત્યાં સુધી રાધે રાધે, વંદે માતરમ.